बंद करो, बंद करो, गौ हत्या बंद करो, जाहिर करो, जाहिर करो, राष्ट्र बंद करो, बंद करो, गौ हत्या बंद करो, जाहिर करो, जाहिर करो। જૈન આવેદનપત્ર જે આજે આખા ભારત દેશમાં આજે તમામ ભારતીયો દ્વારા તમામ સંગઠનો દ્વારા પૂજ્ય સાધુ સંતોના માર્ગદર્શન હેઠળ એમની સૂચનાથી આજે 500થી વધારે જિલ્લાઓમાં ગૌ સન્માન આહવાન અભિયાન જે ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં આજે ખેડા જિલ્લાની નડિયાદ કલેક્ટર ઓફિસમાં અમે સૌ જેટલા સનાતનીઓ છીએ અને અન્ય ધર્મના લોકો પણ જોડાયા છે પૂજ્ય સાધુ સંતોની સાથે ગૌ સન્માન આહવાન અભિયાનના હેતુથી આજે માનનીય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એમાં મુખ્ય હેતુ એ છે કે ગૌ માતાને ભારતમાં સન્માન મળે, ગૌ માતાની હત્યા બંધ થાય, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે. આમ તો કહેવાય છે કે સરકાર કહે છે કે ગાય રાષ્ટ્રમાતા જ છે, પણ હું કહું છું કે ગાય રાષ્ટ્રમાતા તો છે પણ અઘોષિત રાષ્ટ્રમાતા છે. અઘોષિત રાષ્ટ્રમાતા હું તમને દાખલો આપું તો કર્ણનો, અંગરાજ કર્ણ એ અઘોષિત કુંતીપુત્ર હતો. જો કદાચ એ સમયે મહાભારતના કાળમાં જો કદાચ ઘોષણા થઈ હોત કે કર્ણ કુંતીપુત્ર છે તો કદાચ મહાભારત ના થાત. તો આજે પણ અમારે અઘોષિત ગાય માતા નથી જોઈતી, અમારે ઘોષિત ગાય માતા જોઈએ છે, ભારતની રાજ્ય માતા અને રાષ્ટ્ર માતા. કેમ કે અઘોષિત ગૌ માતા એ માન્ય નહીં ગણાતી, તો ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો એવી તમામ ભારતીયોની તમામ સનાતનોની એવી માંગ છે. એટલે આજે અમે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આજે પોથી લઈને આવ્યો તો સંતો દ્વારા કેટલા સનાતનીની સહયોગ હતી? આ પોથી નથી, પોથીમાં લોકોનું સમર્પણ છે. કેમ કે કલેક્ટર ઓફિસમાં ઘણી સંખ્યા આવી શકતી નથી, કેમ કે કલેક્ટર ઓફિસનું મેદાન નાનું પડશે. કદાચ જો ગૌ પ્રેમીઓ જાગી ગયા તો અને જાગેલા છે તો અમે એ લોકોની સહીઓ કરાઈ છે. તો આજે છેલ્લા 7 દિવસમાં 61,000 સહી, ટોટલ 61,000 સહી દરેક સનાતનીઓએ કરી છે, બીજા અન્ય ધર્મના લોકોએ પણ કરી છે અને દરેક સંગઠનોએ એમાં પોતાનો ફાળો આપ્યો છે. તો આજે 61,000 સહી સાથે જેની પેનડ્રાઈવ અમે મુખ્યમંત્રીશ્રીને, રાજ્યપાલશ્રીને, પ્રધાનમંત્રીશ્રીને અને રાષ્ટ્રપતિજીને અમે આપવાના છીએ. તો બસ એના અનુસંધાનમાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને 61,000 સહી સાથે આજે પૂજ્ય સાધુ સંત દ્વારા અમે આપવા આવ્યા છીએ. पीलिया में हमारी आंखें और स्किन अचानक पीली क्यों पड़ जाती हैं? क्या ये सिर्फ गर्मी है या आपके लिवर ने काम करना बंद कर दिया है? हमारे खून में मौजूद लाल रक्तकण 120 दिन बाद टूट जाते हैं. इनके टूटने से शरीर में एक पीला टॉक्सिक कचरा बनता है जिसे बिलीरुबिन कहते हैं. नॉर्मल हालत में हमारा लिवर एक फिल्टर मशीन की तरह काम करता है. वो इस पीले कचरे को प्रोसेस करके हमारे शरीर से सुरक्षित बाहर निकाल देता है. लेकिन जब गलत खान पान या इन्फेक्शन की वजह से लिवर बीमार पड़ जाता है तो ये पीला कचरा खून में ओवरफ्लो होने लगता है, जिसे हम पीलिया कहते हैं. लैब में इसके लिए टोटल बिलिरुबिन ब्लड टेस्ट होता है. इसमें डायरेक्ट और इनडायरेक्ट बिलिरुबिन चेक किया जाता है, जो बताता है कि खराबी लिवर में है या खून में. सही डाइट और समय पर टेस्ट से लिवर पूरी तरह रिकवर हो जाता है. ऐसी ही 100% सही मेडिकल जानकारी के लिए वीडियो सेव करें और हमें फॉलो करें.